અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ હેલિકોપ્ટરમાં હવે આવશે શેતર વસાવા જેલની બહાર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો, તમને ખબર હતી. અને સાથે સાથે શકુંતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. જ્યારે 10 ઓગસ્ટના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી હતી દોસ્તો, તમને ખબર હતી કે 2 થી 2.5 કલાક સુનાવણી ચાલી હતી. તેવામાં જ તે શેતર વસાવાની તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે, પરંતુ શેતર વસાવાને જામીન નથી મળતા દોસ્તો. તો તમને ખબર હતી કે જે શકુંતલા વસાવા અને જે ખેડૂત લોકો જેલમાં હતા એને તો જામીન મળી ગયા છે, એ તો જેલની બહાર આવી ગયા છે, પરંતુ હજી લગી શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા નથી દોસ્તો. એટલા માટે અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ હેલિકોપ્ટરની અંદર. તો શું દોસ્તો અરવિંદ કેજરીવાલ શેતર વસાવાને રાતોરાત જેલની બહાર લાવશે કે નહીં લાવે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશે. તો તમને ખબર જ હશે કે અત્યારે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ શેતર વસાવાના સપોર્ટની અંદર અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે અને ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે કે સેતોબા તમે આગે બઢો, હમ તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો. શેતર વસાવાના સપોર્ટની અંદર અરવિંદ કેજરીવાલ પણ આવી ગયા છે મેદાનની અંદર દોસ્તો. તો હવે શેતર વસાવા જેલની બહાર આવશે એવું મને લાગી રહ્યું છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. આદિવાસી સમાજ માટે એમ કહેવાય છે કે ભગવાન ગણાય તો પણ ખોટું નથી દોસ્તો. તમને ખબર જ હશે કે રાત દિવસ મહેનત કરીને જનતાને ન્યાય અપાવતા હોય છે અને સરકાર સામે પણ અવાજ ઉઠાવતા હોય છે, અને ઘણીવાર શેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો. એ જ શેતર વસાવા અત્યારે જેલના હવાલે થઈ ચૂક્યા છે. તેવામાં જ અત્યારે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ અત્યારે શેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે અને ખુલ્લેઆમ એવું કીધું છે કે જે શેતર વસાવા જે જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવે છે અને જનતાને ન્યાય અપાવે છે, એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને જ્ઞાતિ નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો લાઈક શેર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.